એક ગામની અંદર એક શેઠ રહેતા હતા અને શેઠ સજ્જન હતા. તો શેઠે પોતાની બધી જે સંપત્તિ હતી એનો સદુપયોગ કર્યો, ગામમાં એક દેવાલય બનાવ્યું, સરસ મજાનું મંદિર બનાવ્યું, ઠાકોરજીને પધરાવ્યા, બધા માણસો ભગવાનના દર્શન કરે. આવી રીતના એમ કરતા કરતા શેઠ સારા કામ કરતા કરતા શેઠને તો વિદાય લીધી અને પાછળ એમનો એક દીકરો હતો. તો શેઠનો દીકરો સારો હતો, પણ એને એના જે પિતાજી જે કર્યું ને એમાં એને બહુ ધ્યાન નહોતું દીધું કે પિતાજી શું કરતા હતા, કેવી રીતના મંદિર બનાવ્યું, સંપત્તિ ક્યાં કોને આપી છે, કેટલી ઉધાર છે, કેટલા દેવા છે, કેટલા લેવા છે, એ કાંઈ એને ખબર હતી નહીં. અચાનક શેઠનો સ્વર્ગવાસ થયો અને બધું આ છોકરાઓ ઉપર આવ્યું. છોકરાએ ઘરમાં થોડા ઘણા પૈસા હતા એ બધા વાપર્યા અને જોયા, અને પછી પૈસા કે આવડા બધા કે મારા પિતાજી પૈસા વાપરતા હતા, પૈસા તો એમની પાસે હોવા જ જોઈએ, અને પૈસા ઘરમાં કેમ નથી ને એટલા દિવસમાં કેમ ખાલી થઈ ગયો, કબાટ જે બેલેન્સ હતી કેમ પૂરી થઈ ગઈ, કે ના એવું બને જ નહીં. બધાએ કહે કે ના ના, તમારા પિતાજી પાસે તો ઘણા બધા પૈસા હતા, તમે કંઈક વિચારો હજી. એટલે એને બધા ચોપડા હતા ને જોવાનું ચાલુ કર્યા. આપણે ડોહા જાય તો ચોપડી હોય ના કને ઉધારની જોવે ને ભાઈ, પેલું તો એ જ કરે ને, બહારથી થાય નથી પેલા. તો માં એક ઠેકાણે એવું લખેલું હતું કે દેવાલયના ઈંડામાં ધન છે, બરાબર, એટલું જ લખેલું હતું, દેવાલયના ઈંડામાં ધન છે. આગળ પાછળ હતું પણ ભાઈ એ બધું કાંઈ ધ્યાનથી સાંભળ્યું નહીં, વાંચ્યું નહીં, વિચાર્યું નહીં, અને દેવાલયના ઈંડામાં ધન છે એટલું જ એને હો, દેવાલયના ઈંડામાં ધન છે, મારા પિતાજી આ દેવાલય બનાવ્યું છે, મંદિર બનાવ્યું છે, અને ઈંડું છે આવડું મોટું, એનામાં એને ધન રાખ્યું. કડિયાને બોલાવ્યા રાતોરાત ને ઈંડું તોડ્યું, ઈંડામાંથી કાંઈ નીકળ્યું નહીં. તો કે મારા પિતાજી આમ કેમ લખી ગયા, હવે શું થાય, ઈંડું તૂટી ગયું, મંદિર તૂટી ગયું, ખંડિત થઈ ગયું મંદિર. બધા ગામના માણસો બધા દે કરવા માંડ્યા. એ કે બાપાએ કે મંદિર બનાવ્યું ને છોકરો તો કે કેવો અકર્મી કે મંદિર તોડી નાખ્યું, કે આવું શું સૂઝ્યું એને, બારે નીકળવા જેવો ન રહ્યો, ઘરમાં મોઢું છુપાવીને બહી રહ્યો, બારે નીકળે એટલે બધા મેણા ટોણા મારે. એક સજ્જન પુરુષ હતા ગામમાં, ડાયા સમજુ માણસ, વિદ્વાન. એને એમ થયું કે કંઈક કારણ હશે કે ડાયો છોકરો છે, કે એમ કાંઈ થોડું કાંઈ કોઈ મંદિર તોડે, જાઉં શું છે ભલા. ઘરે આવ્યા ને પૂછ્યું કે બેટા કે તે કે આ મંદિર તોડ્યું તો એનું કારણ શું કામ તે મંદિર તોડ્યું? તો કે દાદા કે વાત એમ છે કે પિતાજીએ આ ચોપડામાં એવું લખ્યું છે કે દેવાલયના ઈંડામાં ધન છે, એટલે હવે અમારી પાસે ઘરમાં કાંઈ ખાવા નથી, ધન ખૂટી પડ્યું, અને અમારા પિતાજી જો અહીંયા મૂકી દીધું હોય તો હું મારો હક સમજી અને એ ધન લેવા માટે મેં ઈંડું તોડાવ્યું. હવે ઈંડામાં કાંઈ ધન નીકળ્યું નહીં. એ કે એક કામ કર કે મને ઓલો ચોપડો લઈ આવી દે. ચોપડો લઈ આવ્યો, ચોપડામાં જોયું, ચોપડામાં વાંચ્યું, પછી ચોપડો કર્યો બંધ. બાપાને સમજાઈ ગયું ધન ક્યાં હે. છોકરાને કીધું કામ કરે, આજે તું પાછું આ મંદિર જેવું હતું ને ઈની કડિયા જેને મંદિર બાંધ્યું છે, કડિયાને બોલાવી જેવું હતું ને એવું ને એવું પાછું તૈયાર કરાવી નાખ. મંદિર એમને પાછું તૈયાર કરાવવામાં આવ્યું ને કે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે રાત્રે હું આવીશ ને તું મારા ભેગું આવજે. સામાન લઈને બધા પાવડા, તગારા, ત્રિકમ ને બધી મંદિર બનાવી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. ફાગણ મહિનાની રાહ જોવાની, ફાગણ મહિનો આવ્યો, ફાગણ મહિનાની પૂનમ આવી, બાપા આવ્યા ને છોકરો ને બાપા ને બધા કામ માણસો ને બધા લઈને મંદિર તરફ ગયા. પછી મંદિરને ત્યાં ઉભા રહીને જોયું કે રાત્રિના પૂનમ, ફાગણ મહિનાની પૂનમ ચોખ્ખી હોય, ખબર વાદળા ન હોય. પૂનમ પૂર્ણિમા જે છે ને ચોખ્ખો પૂનમ હોય, આકાશમાં કોઈ વાદળા ન હોય ને કઈ અંધારા અજવાળા ન હોય, ચોખ્ખો પૂનમ હોય ફાગણ મહિનાનો ચંદ્રમાં. તો પડછાયા પડતા હતા એકદમ ક્લીન, આકાશ ચોખ્ખું હતું, અને મંદિરનો પડછાયો જ્યાં પડતો હતો ત્યાં કને બાપા આ બધાને લઈ ગયા. અને પડછાયો જે બાજુ હતો એ બાજુ ગયા, હાલતા હાલતા છેક શિખરનો પડછાયો જ્યાં પડતો હતો ને, શિખર ગોળ હોય ને તો પડછાયો ગોળ ગોળ હોય ને એટલામાં, તો એટલામાં જેટલામાં પડછાયો હતો એટલામાં ગોળ ગોળ લીટો કરી અને કીધું બરાબર 12 વાગ્યો, 12 વાગ્યાની રાહ જોઈ પાછી, નહીં તો પાછો વળી સૂર્ય ચંદ્ર પાછો આમ તેમ થઈ જાય તો પાછો પડછાયો પાછો હટી જાય ને.
સમજાયું તમને બધાને? કેટલો ગૂઢાર્થ છે આ, ખાલી દ્રષ્ટાંત કેટલો ગૂઢાર્થ છે કે હવે ઈ 11:30 ગયા હોત તો ગમે ત્યારે જાય, 11:30 જાય કે રાતના જાય એટલે કોઈ દેખી ન કે એટલા રાતના જાય તો 12 વાગે ન જાય ને 12:30 વાગે જાય તો શું ફરક પડત? 1 વાગે ગયા હોત તો બોલો. પરસાઈ હટી જાય પછી ચડે નહીં. કેમ? ઈંડું પછી બીજે હાલી જાય ને ત્યાં ખોદે શું જડે ઈંડા ને પરસાઈઓ. બધાને સમજાણું સમજણ હે? શું તું બધા બોલો વારા પરથી. સાડા 11 જાય તો પડછાઈઓ બીજી જગ્યાએ ખોદે તો ચરુ દાટ્યો તો જ્યાં દાટ્યો ત્યાં જ નીકળે ને. હું તો જ જ્યાં હોય ત્યાં જ હું તો જ કાઢવું પડે ને, નકર શું થાય? ડબલ મહેનત થાય. આખું ખેતર ના ખોદવું પડે. એટલે 12 વાગે ટાઈમ લખ્યું તું અંદર ચોપડામાં, ટાઈમ લખ્યું તું. એમાં આ ગ્રંથની અંદર એક વસ્તુ બધી આવી રીતના લખેલી છે. આ ષટ સંપત્તિ જે છે ને, એ ષટ સંપત્તિમાં 6 માંથી એકે ઓછી ના હાલે આપણામાં. જેમાં આનામાં કેમ તમારું એકે ઓછું નથી હાલતું કે ભાઈ ફાગણ મહિનો જ જોઈએ, ફાગણ મહિનાનો જ પૂનમ જોઈએ, પૂનમના રાતના 12 જ જોઈએ, અને ઈ મંદિરનું શિખર જોઈએ પાછું. હતું એવું ને એવું, એમાં નાનું મોટું થઈ જાય તોય ના હાલત પાછું. બરાબર. તો ઈ જગ્યાએ 12 વાગે બરાબર એનામાં એટલો 12 વાગે છાંયો હતો, પડ્યો બરાબર 12 વાગે છાંયો ને ફટાફટ એને રાઉન્ડ મારી લીધો. પછી ભલે ને છાંયો, પછી ઘડીકમાં તો છાંયો હાલ્યો જાય ને પાછો, એટલે રાઉન્ડ મારી લીધો ને પછી કીધું કે હવે તમે આટલી જગ્યામાં ખોદો. પછી એટલી જગ્યામાં બરોબર સેન્ટરમાં ખોદ્યું ત્યારે એનામાં ચરુ નીકળ્યા. તો ઈ જેમાં ઈ જ્ઞાન વગર, કોઈ ગુરુ વગર, ઓલા દાદા વગર, એને દાદાને ચોપડામાં લખેલી વસ્તુ બધી સમજાઈ ગઈ. બરાબર. એમાં આ જે પંચીકરણમાં જે વસ્તુ લખેલી છે, જે ગુરુ હોય, જાણતા હોય, જેને શાસ્ત્રનું જ્ઞાન હોય ને, ઈ જ ખોલી શકે એને, સમજી શકે કે વાત આ ગુઢાર્થ વાળી વાત છે ને આવી રીતના લખવામાં આવી અહીંયા. તો સમજાવાથી જ સમજાય. બરાબર. એટલે કીધું ને, શાસ્ત્ર અનેક ઉથમતા ગુરુ ગમ વિના આવ્યું ના હાથ. બરાબર. દેવાલયના ઈંડામાં ધન હતું, ગુરુ ગમ વિનાના આવ્યું હાથ. એમાં શાસ્ત્ર અનેક ઉથમતા, ગુરુ વિન જડશે નહીં નાથ. બરાબર. સદગુરુ વિનાના આવ્યું હાથ, ગુરુ ગમ વીણ જડશે નહીં નાથ. ગુરુ જયારે એની બધી ગતિ સમજાવે ત્યારે આ બધું ભગવાન છડે. ભગવાનને મળવું છે. બરાબર. આજ દિવસ સુધી કોઈ એમ કીધું કે મને બખમાં ભગવાન આવ્યા ને મેં બખ લીધી? એને સપનામાં નથી આવતા. નકર સપનામાં એક બખ નહીં 4-5 બખું લઈ લે. સપનામાં આવે તો પછી મૂકી જ નહીં, જાલી બેઠા તું ક્યાં જઈશ મને છોડીને. સપનામાં નથી આવતો, નકર સપનામાં પકડી લઈ લો. કેને ના આવે સપનામાં? ભગવાન કીધી ના આવે, બીજું બધું આવે, ભગવાન જ ના આવે. નકર સપનામાં આવે ખોટે તોય મન રાજી થઈ રહે. સપનામાં આવે તો સમજી લેજો કે ભગવાન સપનામાં આવ્યા હે. ભગવાન ઈ સપનામાં ના આવે, તમારું સપનું નથી. ભગવાનની પ્રસન્નતા છે તમારા ઉપરની. ભગવાન તમને દર્શન દેવા આવ્યા છે. ભગવાન આવે તેથી સપનું ન હોય કે દીએ. ભગવાનનો સાક્ષાત્કાર જ કહેવાય. સપનામાં ભગવાન દેખાય ને તોય સાક્ષાત્કાર માની વઈએ, સાચા દર્શન જ માન્યા. સંસારના બધા દર્શન સપનામાં ખોટા હે, પણ ભગવાનના દર્શન સાચા હોય એટલે સપનાની વાત ઉપરથી કેટલી જગ્યાએ કઈ ચમત્કારો થયા. સપનામાં જીધી કોઈ ધર્મની વાત આવે, સપનામાં કીધી કોઈક આપને કઈક કહી જાય, તમને આમ કરવાનું હોય તેમ કરવાનું હોય, સપનામાં ભગવાન આવીને કઈ કહે તો એને યાદ રાખવી પડે, એને ભૂલવાની નહીં. સીધી 4 જણાને કહી દેવાનું કે ભાઈ સપનામાં આવું થયું હતું, સપનામાં આવું થયું હતું. બરાબર. એ સપનામાં થાય એને સાક્ષાત્કાર કહેવાય. તો આવી રીતના ગુરુની જરૂર પડશે. અને ગુરુના જે જ્ઞાન જે છે એ જ્ઞાન ઉત્તમ છે. ગ્રંથની અંદર
ઘણી બધી અટપટી વાતો હોય, ગૂઢાર્થ હોય. તો પંચીકરણ તો ભાઈ હવે આગળ જે પંચીકરણ આવે છે, હવે આગળ એમાં મેં ફોટું કાલ મૂક્યું હતું મીનું, હા, મૂકીએ તો ઉથલાવો પાનું. નહીં, લખાણ હોય ને કઈ. ભલે લો તે. તો વેદ પુરાણ હોય તે વેદ પુરાણ આદિ નારદ પઢ્યા, સનત કુમારે સમાવ્યો શોક, માટે નિશ્ચલ મન થકી ધારજો, શ્રવણ મનન ધ્યાન નો શોખ. બરાબર. તો આમાં વેદ પુરાણ જેટલી વાત કરી એના વેદ પુરાણ પછી નારદ એ બધાએ પઢ્યા એ આદિ નારદ એ પઢી લીધું હે. સનત કુમારો પણ વેદને જાણતા હતા, પણ ગુરુ વગર એને જ્ઞાન થયું નહીં. પછી પોતે યુક્તિ કરી, એક ગુરુ બને ને 3 શિષ્યો બને. સનત કુમારો 4 હતા ને, તો એક કથા વાંચે ને 3 જણા સાંભળે. ભગવાને પછી યુક્તિ શીખવાડી કે તમે સત્સંગ કરો આવી રીતના. તો પછી નિશ્ચલ મન થકી ધારજો, શ્રવણ મનન ધ્યાન નો શોખ. તો નિશ્ચલ એટલે કે નક્કી, ને મન ચલાયમાન છે. તો મને જેટલું જ્યાં રખડી રહું ને જ્યાં ચાલ્યું જાય રહું, બરાબર. તો એની ચાલ બદલાવો, એટલે ઈ નિશ્ચલ મન કીધું એને, બરાબર. તો નિશ્ચલ મન થકી ધારજો, કે મનને એક જગ્યાએ રાખી, સત્સંગમાં રાખી મનને બીજી જગ્યાએ દોડવા ન દેવું, શાંતિથી સાંભળેલું એનું મનન કરવું, અને પછી એને ધ્યાનમાં એનો અનુભવ કરવો. જેટલી વાત સાંભળવામાં આવી રહી, જેટલું કહેવામાં આવેલું એટલું માળા કરતા એનામાં પૂરેપૂરું ધ્યાન રાખવાનું. શબ્દમાં, પંચીકરણમાં જે સાંભળ્યું એનું મનન કરીને, તો અનુભવ પછી તમને દૂર નથી. ધ્યાન તમે નિધિધ્યાસન નહીં કરો, કે આ શ્રવણ ને મનન નહીં કરો, ધ્યાન નહીં કરો, તો તમને સાક્ષાત્કાર એટલો બધો સીધો નહીં થાય. મહેનત તો જાતે કરવી પડશે થોડીક, સમજાણું? હા, થોડીક મહેનત પોતાને કરવી પડશે. સવાર સાંજ વહેલા ઉઠી જવાનું, રાતના જ્યારે જાગી ત્યારે સતત પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનું, કે હું જ છું, આત્મા છું, હું સૂતો છું. સપનું આવશે તો એ આવીને હાલ્યું જશે. અત્યારે જાગું છું, પણ જાગ્રત અવસ્થા તો મારા દિવસની હતી. અત્યારે હું ખાટલે હું તો જ છું, આંખો બંધ કરીને. તો માત્ર હું જ છું હવે હમણાં અત્યારે અહીંયા, બરાબર. એવી રીતના એ જે હું જે છે અહમ બ્રહ્માસ્મિ, રીતે હું જે છું ને એ હું પોતે બ્રહ્મ જ છું, બીજો ક્યાંયથી નહીં આવે. પણ એની દિશા બદલી જશે, એનો આકાર બદલી જશે, એનું રૂપ બદલી જશે. એ પોતે પોતાનું સ્વરૂપ જાણી લેશે કે હું આવી રીતના બ્રહ્મ છું. આગળ હવે બધી એવી જ વાતો આવશે હવે. તો એથી સાક્ષાત્કાર પોતે તમે જાણી સંશય વિપર્ય જાય. શબ્દો અઘરા આવે છે એટલે સાક્ષાત્કાર શબ્દ આવ્યો, બરાબર. તો સાક્ષાત્કાર પોતે તમે, હવે સાક્ષાત્કાર તમને કરવો હોય તો શેનો કરશો સાક્ષાત્કાર? તો કે તમને તમારો સાક્ષાત્કાર થશે, બરાબર. સાક્ષાત થશો તમે આગળ, કે ભગવાન સાક્ષાત દર્શન દીધા. એ તો કોઈક નામ રૂપ વાળા હશે, પણ અહીંયા જે દર્શન થશે સાક્ષાત્કાર જે એ નામ રૂપ વગરનું હશે. એનું નામ પણ નહીં હોય, એનું રૂપ પણ નહીં હોય. એવું જ્યારે થઈ જશે, આખું શરીર જે નામ રૂપ વાળું હોય એ શરીરથી આખું શરીર બાદ થઈ જશે, અને બધા જે અવસ્થાઓ બધી બાદ થઈ જશે, અને માત્ર એ આત્મા જે છે એ બ્રહ્મ સ્વરૂપ થશે. એને સાક્ષાત્કાર કહેવાય. એને ધીમે ધીમે એક વસ્તુ બધી છૂટતી જશે. આમાં પંચીકરણમાંથી એક વસ્તુને બાદ કરવામાં આવશે, એનો બાદ થશે, અને આપણે પણ અંદરથી એક વસ્તુને દૂર થવાનું છે એનાથી, અને અનુભવ કરવાનો છે એને સાક્ષાત્કાર કહેવાય છે. અને જેમ જણાતો જશે તેમ અંદર જે વિપરીત જે જ્ઞાન છે, દેહનો અધ્યાસ છે, દેહના સગા છે, દેહના સંબંધી છે, દેહના કર્મો છે, એ બધા જે ઊંધો અધ્યાસ જે છે, સંશય છે અંદરથી, કે ભાઈ હું પોતે કેવી રીતના ભગવાન હોઈ શકું. હા, હાલો. કઈ નહીં, ચાલુ છે, બોલો. હા. ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પંચીકરણ પદ્યનો દુઓ
33 દુઆ કર્યા કાલે. હવે આ 34મો દુઓ. અહમ મમ અધ્યાસ તૂટ્યા વિના ન થાય આત્મા સ્વરૂપ ઓળખાણ પરમ પદ પામવા. તો ગઈકાલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન એના વિશે કાલે સમજાવ્યું કે શ્રવણ કેવું કરાય, મનન કેવું હોય અને નિધિધ્યાસન કોને કહેવાય. તો બળવાન રૂપાળોને હું ધની તિરસ્કણી વિજાતીય ચા સચિદાનંદ અજર અમર હું સદા સજાતીય વ્યવાદો પ્રવાહ એમ કહી અને નિધિધ્યાસનનું સ્વરૂપ બતાવ્યું કે નિધિધ્યાસન કરતી વખતે ધ્યાનમાં બેઠા હોય ને, ધ્યાન એટલે નિધિધ્યાસન, શાંતિથી એકલા બેહીને વિચાર કરવો. બરાબર, એક જગ્યાએ સ્થિર થઈ અને વિચાર કરવો. શું વિચાર કરવો? કે દેહનો જે દેહ ભાવ છે, જે બળવાન, રૂપાળો, ધની, એ તજવા જેવો છે અને તિરસ્કણીય છીએ. એ વિજાતી ચા છે કે આત્માની જાતિનો નથી. આત્મા એવો ન હોય. બરાબર, તો આત્મા કેવો છે? તો કે આત્માનું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ, સતચિત આનંદ, એ કેવું છે? તો કે અજર છે, અમર છે ને સદા છે. બરાબર, કાયમ. તો કેવી રીતના છે, કેવું છે, એ બધું આગળ બતાવશે. તો નિધિધ્યાસનમાં સતત એનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે. શ્રવણ કરી તો એનું જ કરીએ, મનન કરી તો એનું જ કરીએ, અને નિધિધ્યાસનમાં પણ આ પ્રવાહ સતત ચાલુ રહે. એના માટે નિત્ય સત્સંગ. તો એ સત્સંગ જે છે, તો અહમ મમ અધ્યાસ તૂટ્યા વિના ન થાય આત્મ સ્વરૂપ ઓળખાણ. તો આવું નિધિધ્યાસન ક્યારે થાય? તો કે અહમ હું છું, મારું છે, એવો અધ્યાસ છે. બરાબર, કે આ શરીર માટે, કે શરીરમાં જે હું અને મારું એ જે અધ્યાસ છે, શરીર જેવું જ કાંઈ નથી. બરાબર, તો પછી એનો જે અહમ ને મમ જે છે એ અધ્યાસ છે, એ અધ્યાસ તોડવાનો છે. અધ્યાસ એટલે કે ભ્રમ, ભ્રાંતિ. આપણે ભૂલ્યા પડ્યા છીએ. ઘણા જીવનું ભૂલ થઈ ગઈ છે આપણી, કે આ દેહને મારો માની લીધું હોય. બરાબર, તો એ અધ્યાસને તોડવું હોય ને, ભૂલને કાઢવી અંદરથી, કે એ જે હું જે છે એ હું પોતે મારું સ્વરૂપ આત્મા સ્વરૂપ છે. હું કોઈ આ દેહ નથી. એવો જે અધ્યાસ છે, અહમ દેહમાં અહમ ભાવ થઈ ગયો, દેહને મારો માની લીધો, દેહને હું માની લીધો, એ અધ્યાસ તોડવાનો હોય. તો એ અધ્યાસ ન જાય, એ અધ્યાસ તૂટે નહીં ત્યાં સુધી આત્મા સ્વરૂપની ઓળખાણ થાય નહીં. તો હું ને મારું એ બંધન જીવને તેને તોડ્યાથી કર્મા કલ્યાણ. એટલે એને પેલું તોડવું પડશે. પછી વિવેક વિરાગ વીણ કેવળ વેસથી પેસે બિલાડું કાઢતા ઊંટ. હવે આ વિવેક ને વૈરાગ ન હોય અને સાધુના વેશ પહેરી લઈ કે ભાઈ હાલો હવે તો આ બધું જે છે, આ દેહ, હવે દેહ હતો એ તો સંસારી હતો ને હવે સંસારી મટીને સાધુ બની ગયો, એટલે બધું સમજાઈ ગયું ને બધું. હવે તો અમે તો મુક્ત થઈ ગયા ને અમે હવે નિવૃત્તિ લઈ લીધી ને અમારો મોક્ષ થઈ ગયો ને અમે સંન્યાસ લઈ લીધો ને આ બધું જે અંદરથી એ બધી ભ્રાંતિ છે. એવું બધું જો આવી અંદર વિવેક અને વૈરાગ ન હોય, આત્માને જાણવા માટેનો વિવેક ન હોય, આત્માને જાણવા માટેનો વૈરાગ્ય ન હોય, તો શું થાય? કેવી ઉપાધિ આવે? તો કે બિલાડું કાઢતા પેસે ઊંટ. તો એ અહીંયા દૃષ્ટાંત આવેલું ગદ્યમાં દીધેલું હોય કે એક ડોશીમાં રહેતા હતા. તો એને ડોશીમાના આંગણામાં એક બગીચો હતો. બગીચો અને શાક બકાલું ને બધું વાવતા. તો નાના નાના છોડવા ઉગે ને તો બિલાડી એને ઉખેડી નાખે. તો ડોશીમાને એમ કે બિલાડી ઘડી ઘડી હેરાન કરતા, આજે એને ધોકો લઈને બહાર કાઢું. તો ડોશીમાં બિલાડીને કાઢવા ગયા ને તો બિલાડીને આમ કાઢતા કાઢતા ધોકો લઈને આગળ ગયા, બિલાડીને તગડતા તો બાજુમાં ઊંટડો ઉભો હતો ને તે અંદર ઊંટ ઘૂસી ગયો અંદર. ગેટ બંધ રાખ્યો હશે ને, ગટી હશે નાનકડી, એ ગટીની અંદર ને ડેલા જેવું હશે તો એ ખોલ્યું બિલાડીને કાઢવા માટે દરવાજો. તો એ દરવાજો ખોલીને બિલાડીને તગડવા જાય ત્યાં ઊંટ અંદર દરવાજો ખુલ્લો જોઈને અંદર ઘૂસી ગયો. હવે જ્યાં બિલાડી નુકસાન પહોંચાડતી હોય તો એ કેવા કાચા કાચા નાજુક નાજુક હોય,
થોડા હોય તો એમાં હાંડિયું ઘૂસી જાય તો બધું ગંદડી નાખે ને. હોય. એક પગ આવે હાંડિયાનો તો પૂરું થઈ જાય. તો બેસે બિલાડું એટલે આ એવું સમજાવવા માંગે છે કે સંસારમાં હતા તો એક જ ઘરની ઉપાધિ હતી અને ઘરની અંદર ખાલી આપે મારું મારું કરતા હતા. આ ઘર મારું છે, આ દેહ મારું છે, કે આ સંબંધી મારા છે. હવે તમે ઘર છોડ્યું અને અંદર વિવેક અને વૈરાગ નથી તો આશ્રમ બનાવીને બેહી ગયા, મઠધારી થઈ ગયા. તો મઠની અંદર તો કેટલા જજમાનો, કેટલા પરિવારો, કેટલા આ બધા સંબંધીઓ ને નવી નવી જાતની ઓળખાણ, નવા નવા કોઈ પણ જાતિના, ને અહીંયા તો નાતી જાતિ હોય નહીં ઘર છોડી દીધા પછી, બરાબર. તો હું તો ખાલી ઘરમાં ખાલી એક જ જાતિના હતા અને એક જ પરિવારના હતા, એક કુટુંબના હતા, એક જ ઘરમાં હતા. તો હવે બધા જેટલા આવે એની સાથે બધા સાથે વ્યવહાર કરવો, બધાને પૂછીને બધાને વાત કરવી ને એની સાથે બધા સંબંધ રાખવા અને બંધન. તો ઉલટાનું કેવું થોડું હતું એનામાંથી જાજુ થઈ ગયું અને હવે બધું જીવ વ્યાધિમાં પડી ગયો અને હું મોટો મઠધારી છું એવું થઈ ગયું, મોટો ઊંટ આવી ગયો હવે. તો બધું જે હતું, જે વાસ્તવિક જે અંદરથી બધું હવે થોડાની જગ્યાએ જાજુ આવ્યું. તો એને કીધું કે બિલાડી હતી, બિલાડી જેટલું હતું ને હવે ઊંટ જેટલું થઈ ગયું. હવે ઊંટને કેવી રીતના કાઢવું એમ. તો નામ રૂપની આ કેવળ કલ્પના, ગ્રહ તત્વો જોવા જતા જૂઠ. જે નામ રૂપ જે છે એને કાઢવાનું છે, બરાબર. જે છે એ તો છે. તો આ નામ રૂપ તમે કાઢી નાખો તો નામ રૂપ ખાલી કલ્પના છે. અંદર માં બેઠો જે છે પરમાત્મા સાક્ષી ભાવે બધાની અંદર જે છે એ છે. નામ રૂપની જે છે ઈ જે કલ્પના જે છે અને ઈ જે ગ્રહ તત્વો જોવા જતા જૂઠ. હવે ઈ બધા જે એની અંદર જે તત્વો જે છે અંદર 5 પ્રકારનું છે. એમાં અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. તો જે નામ અને રૂપ જે છે એનો બાદ કરતા અસ્થિ, ભાતિ અને પ્રિય એટલે સતચિત અને આનંદ, એ 3 સ્વરૂપ છે એ તત્વો. તો એને ઈ જે જોઈ તો નામ રૂપની કલ્પના જે છે ઈ જૂઠી જણાય. એટલે એમાં ફસાણો કેમ છે તો કે પંચભૂતના દેહ મમતા થકી લેવા પડે 184 જન્મ, કરવા પરમારથ વાડી લઈ પંચની પડતા પચાવી શિક્ષા થઈ ગરમ. હવે આ પંચભૂતનો જે દેહ, હવે એ પંચભૂતના બધા દેહ છે એનામાં બધા અલગ અલગ જણાવશે કે અહમ ને મમતા એ આપને અંદર કેવી રીતના થઈ, બરાબર. હવે એ થઈ તો થઈ. હવે એના આરોપ અને અપવાદ, કાલ વાત આવી હતી ને, આરોપ થયો ને અપવાદ કરવાનો એનો આરોપ થયો. હવે ઈ એનામાં આરોપ કરેલા, હવે આરોપ ચાલુ થશે કે ઈ જે થયું તો થયું પણ એ કેવી રીતના થયું એમ. કે આ દેહ ને હવે ઈ દેહ માંથી પાછું ઈ હવે ભાવ તો થઈ ગયો, દેહ ભાવ કે આ દેહ જે છે એ મારો લાગેરો, બરાબર. અને હું દેહ છું એવું લાગે જ. કોઈ આપને અવાજ દે આપણા નામથી કોઈ અવાજ દે તો આપણે હુંકારો દઈ, નકર હુંકારો દઈ નહીં. નામથી તો આપણે અધ્યાસ થઈ ગયો હોય ને, કેટલા જન્મનો અધ્યાસ હશે કે આપણે નામથી જ ઓળખાય. નામ પડે આપણું નામ નખાઈ જાય અને આપણે નામથી હુંકારો દઈ. તો ઈ નામ રૂપ જે છે ઈ એક દેહને જુદા પાડવા માટે નામ રૂપની કેવળ કલ્પના, તત્વો જોવા જતા જૂઠ. એક ઈ દેહને જુદા પાડવા માટે કે આ દેહ આ નામનો છે, આ દેહ આ નામનો છે, આ દેહ આ નામનો છે. હવે ઈ નામ રૂપ બધા વસ્તુનું જેટલી વસ્તુ છે દ્રશ્યમાન છે, દ્રશ્યમાં દેખાડી એના બધા એના નામ અને રૂપે. નામ જે છે એનું રૂપે ખુરશી હે તો ખુરશી ટેબલ જેવી તો ન હોય, બરાબર. ટેબલ માથે થાળી પડી હે તો ઈ થાળી નામ છે એનું, તો ટેબલ જેવી તો ન હોય. થાળીમાં ચમચી પડી હે તો નામ ચમચી હે તો થાળી જેવી તો ના જ હોય ને. 2 થાળી પડી હોય તો એમ ના કહેવાય કે એક ચમચી પડી અને એક થાળી પડી હે. એને નામે એનું રૂપ હોય તો જ એ નામથી ઓળખાય. તો નામથી એનું પ્રમાણ થાય કે ભાઈ આ નામ એનું રૂપ છે એટલે એનું આ નામ હોય. તો નામ અને રૂપ બે જે છે એ શરીરની અંદર ઈ આપણા કેટલા જન્મના પડ્યા છે અને ઈ હવે એવા ગાંઠ બંધ થઈ ગયા છે નામ અને રૂપથી. હવે ઈ જે છે એને હું અને ઈ મારું, બરાબર. અંદર કઈક એવું છે કે ઈ બોલેલું કે
આ મારો હાથ છે, આ મારો પગ છે, પછી એમ કરતા કરતા આખું શરીર આ મારું છે, આ મારું ફોટું છે, આ મારો દેહ છે, બરાબર. એમ કહીએ ને આપણે ફોટો જોયું તો કે ને આ મારું ફોટું હોય, ફોટામાં કહીએ કે આ મારું ફોટું હોય, એટલે ઈ દેહ ની અંદર અંદર મારાપણું છે અંદર. અને પછી બીજા દેહમાં મારાપણું આવે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ તારી દીકરી છે, આ તારો દીકરો છે, બરાબર. મારી સાસુ છે, આ તારી સાસુ છે. એમાં દેહના સંબંધમાં આવી ગયું મારું અને તારું, સંબંધીમાં મારું આવી ગયું. તો ઈ ક્યાંથી આવ્યું એમ, એ બધું આવી ગયું. હવે ક્યાં સુધી આવી ગયું? ધર્મમાં આવી ગયું. આ મારો ધર્મ છે, બરાબર. મારો પતિ છે, પતિની સેવા કરવી એ મારો ધર્મ છે. એ ધર્મ નિભાવવા વાળો એક અંદર ધર્મી બેઠો છે. એ ધર્મી છે, એનો ધર્મ છે આ, તું નથી, બરાબર. શરીર છે, શરીર એ જે શરીર છે, શરીરના ધર્મો છે, અને ઈ જે એના સંબંધી છે એની સાથે એના ધર્મ છે. પણ એની અંદર એક પોતે એનો ઈ ધર્મી છે, બરાબર. એને કાંઈ એનો સાક્ષી છે ઈ, બરાબર. પણ એને અધ્યાસ થઈ ગયો કે આ બધું મારા ધર્મો છે, એના ધર્મો નથી. એ બધા જે શરીરના સંબંધી છે, બધા આત્માના કોઈ સંબંધી નથી અહીંયા. તો એ બધું હવે સમજાવવા માટે આરોપ કરે છે કે ભાઈ તું વિચારીને તો જો, બરાબર. ગ્રહ તત્વો જોવા જતા જૂઠ, એને જોવા જઈએ તો એ સાબિત થાય કે આ તત્વોને જોશું અંદર જે મિશ્રણથી ને, બરાબર. તો એ અંદર જે ગ્રહ જે છે, આ શરીર છે, એની અંદર જે તત્વો જોવા જતા આ બધું જૂઠું જણાય. આ નામ રૂપની ખાલી કલ્પના થઈ ગઈ. હવે એના તત્વોને વ્યવસ્થિત હરકા વિચારીને જોશું તો એ પોતે જૂઠ સાચા ખોટાની બધી પરખ થઈ જશે, ખબર પડી જશે. એટલે હવે ચાલુ કરેલા કે આ પંચભૂતનો દેહ મમતા થકી લેવા પડે 184 જન્મ. એ પંચભૂતનો જે દેહ કેવી રીતના છે ને એ પછી કહેશે આગળ કે એનામાં પંચભૂતનો દેહ છે એમાં મમતા થઈ, એ બની ગયો પંચભૂતનો દેહ પર. હવે એનાથી જ 184 જે જન્મ જે છે બધા એની અંદર ઈ ની આવે. કીડી હોય, મકોડો હોય, ગાડર હોય, કીડો હોય, બધા એમાં જે છે ને અંદર આત્મા તો છે જ, પણ એનું જે શરીર છે ને એ પંચભૂતનું છે. આ જેમ આપણું શરીર છે એમ બધી યોનિઓમાં જેટલા જે યોનિઓમાં ચક્કર ફરીએ એટલે બધી જ યોનિઓની અંદર આવી જ રીતના પંચભૂતનું શરીર મળે. અને પંચભૂતનું શરીરમાં જીવ ફસાય અને પાછો વળી એમાંથી નીકળે, વળી બીજી જગ્યાએ ફસાય. એમાં એ જીવ જ અંદર જે છે અત્યારે હમણાં જેમ ફસાયેલો હોય ને એવી જ રીતના બધી યોનિઓમાં ફસાય. એના બધા એને ત્યાં છોકરા હોય અને એવી જ રીતના ચકલી બિચારી કેટલી હેરાન થાય આપણે જોયું તો માળો બાંધવા, બરાબર. તો એને ઈંડા મૂકવા હોય તો ઈંડાને કોઈ ખાઈ ન જાય અને કોઈ નુકસાન ન પહોંચાડે એના બચ્ચાને, એટલા માટે એક તાંતણું ભેગું કરી અને ઈ માળો બાંધે અને એવી જગ્યાએ માળો બાંધે અને વળી આપણા જેવા એને ફગાવી દે તો એને કેટલું દુઃખ થતું હશે અંદર. હાય માળો બાંધ્યો અને મારો માળો ક્યાં ગયો? તો ઈ અંદર બધા ઈ જીવી ની એ માની લે કે તું જ એક જન્મ બીજા જન્મમાં ચકલા હોય આપે, બરાબર. તો આ જન્મમાં તો આપણે મનુષ્ય અહીં તે આપણા બધા માળા બાંધેલા એને છોરન સૈયન બધા હાજર નરવા થયા. તો એટલી ને એની પીડા તો ચકલી ની જ હોય ને, અનુભવીએ આપણે કે ભાઈ આપણે કઈક એવું કોઈ ભાંગતોડ થઈ જાય, એક નાની એવી ચીજ ભાંગતોડ થઈ જાય તો કેટલું દુઃખ થાય રૂ કે ભાઈ આ વસ્તુ કેમ ભાંગી ગઈ, હે. તો એ ભાંગતોડ થઈ જાય એમાં નુકસાન થાય રૂ તો એ બીજી યોનિઓમાં તો ભાંગતોડ સ્વતંત્ર ન હોતી કેટલી થઈ જાય. હવે ઈની જીવ આપે એ જગ્યાએ આપે જોઈએ તો અનુભવ કરીએ કે ભાઈ આ જો મનુષ્ય જન્મ મૂકી અને બીજા જન્મ આવશે તો જીવ તો ઈ છે ને, જીવ ઈ છે. એટલે ઈ જીવને પાછી એવી વેદના થશે અને વળી પાછો એ પીડા ભોગવતો જો નહીં એને જો આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ ફેરામાં લેવા પડે 184 જન્મ. એટલે 84 લાખ જે યોનિઓ છે એનામાં આવાગમન જે છે એ આવા ને આવા દુઃખો વાળું છે. એટલે આત્માની જે ઓળખ જે છે, આત્માનું જે જ્ઞાન જે છે એ થાય તો જ આ 84 માંથી છૂટવાનો ઉપાય છે. એનું કારણ છે અહમ અને મમત્વ.
બરાબર. આ દેહમાં જે હું કરી લીધું છે, હું ભાવ થઈ ગયું મારાપણાનો ભાવ થઈ ગયું એને ખાલી તોડવાનું હોય. તો એના માટે હવે આગળ એ કહે છે કે કરવા પરમાર્થ વાળી લઈ પંચને ઉદાહરણ દઈને સમજાવે છે કે ભાઈ દેહમાં એટલો બધો શું કામ મોહ રાખ્યો છે. મોહ રાખ્યો એ જેટલો ઘણો મોહ હશે અને જેટલી આસક્તિ વધારે હશે, જેટલું મારાપણું કરશો એટલા દુઃખી થશો. બરાબર. તો એ દુઃખી થવામાં ઉદાહરણ કેવી રીતના, તો કે કરવા પરમાર્થ વાળી લઈ પંચની પડતા પચાવી શિક્ષા થઈ ગરમ. હવે આપણે વાડી એક ભાગીતી વાડી રાખી, તો ભાગીતી વાડી રાખી અને સરસ મજાનો ફળ ફૂલ આવે અને એ વાડીમાંથી એનો બધું થાય ને માણસ એકદમ ખાઈ પીએ મજા કરે. તો વાડી તો ભાગીતી હતી, પોતાની માલિકી તો હતી નહીં, ભાડે જડી હતી. ઓકે, સારા માલિકે દીધી હતી ભાડે, અને ભાડું સારા માલિક હતા તો બહુ કઈ લેતા નહોતા થાળું કે ભાડું કે. તો ખાઈ પીને મજા કરતો. આપણે જોઈએ ને ઘણા સિટીમાં ભાડે ઘર રાખે પછી ધણી થઈ રહે, લાઇટ બિલ ભરી પછી ખાલી ન કરે. ખાલી કરવાના કેટલા રૂપિયા લાગે. આજે મોટી સિટીમાં છે તે ખાલી ન કરે એટલે તો 11મા મહિનામાં ખાલી કરાવે. નહીતર એ જો એને 4-5 વર્ષ થઈ જાય ને એક જ મકાનમાં, પછી ખાલી ન કરે. તો ઈ ખાલી ન કરે શું કામ? તો કે એને અંદર પોતાની માલિકી જમાવી. તો ઈ માલિકી જમાવી તે પછી ખેડૂતે કીધું કે ભાઈ હવે અમને જમીન અમારી જોઈએ અને તમે બીજે ક્યાંક ગોતી લો. તો કે ભાઈ કે તમારી જમીન છે નહીં, હું કેટલા વર્ષોથી લાઇટ બિલ ભરું છું ને હું ખેડૂત છું, જમીન તો મારી છે, હું જેનો માલિક છું, તમે શું કરી લેશો? તો કે શું કરી લેશો નહીં, કે એમ કરીને એને કેસ કર્યો. અને સરકારી બધી પોલીસ આવી અને આવીને એને ખાલી કરાવી. વાડીને ખાલી નહોતો કરતો તો મારીને પણ ખાલી કરાવી. બરાબર. પકડી ગયા અને જેલમાં નાખ્યો ને. તો માન આસક્તિ છૂટી. આસક્તિ ઘણી હતી, છોડતો નહોતો, છેલ્લી બાકી જેલમાં જવું પડ્યું. તો એવી રીતના જેટલી આસક્તિ વધારે આ દેહની અંદર. હવે શિષ્યને એક એવો ભાવ જાગ્યો છે કે આ સ્થૂળ દેહ જે છે એ હું નથી. તો આ સૂક્ષ્મ જે છે જન્મે છે ને મરે છે, જે આત્મા સ્વરૂપે જે છે, જે સ્થૂળ દેહ તો મારો અહીંયા રહી જાય છે, તો હું તો જન્મતો નથી ને મરતો નથી, એવું એની અંદરથી થઈ ગયું. તો હજી એનો અહંકાર હતો કે સૂક્ષ્મ દેહ હતો એનો. તો પછી ગુરુ મહારાજ પછી કહે છે, ના ઈ વાત નથી, હજી ધ્યાનથી સાંભળ. ગુરુ કહે, બેટા બેઉ દ્રશ્ય છે, દષ્ટા તું તે સૂક્ષ્મ કેમ થાય? જો ન માને તો પ્રથમની પેઠે જોને વિચારી મોહ તારો જાય. બરાબર. તો હવે ગુરુ મહારાજ યુક્તિ મુક્તિથી જેમ આ દેહ આખો આપણો સ્થૂળ દેહના વિકાર બતાવ્યા, સ્થૂળ દેહના તત્વો બતાવ્યા, પંચભૂતનું મિશ્રણ છે, પછી પંચભૂતમાં 25 બધું છે, તે સ્થૂળ દેહના વ્યવહાર થાય છે, સ્થૂળ દેહ જન્મે છે, વધે છે, વિકાર છે એના બધા જેમ ગળો છે એમ એવી રીતના હવે એવી રીતના આવે એને સૂક્ષ્મ દેહના બધા જે એની જે ક્રિયા જે છે, સૂક્ષ્મ દેહના જે પાર્ટ છે, જે તત્વો જે છે, એ બધા જુદા જુદા કરીને એનું જ્ઞાન બતાવશે એને. એટલે એને કીધું કે જેમ જે સ્થૂળ દેહ જેમ તારો જેમ સ્થૂળ દેહનો તો હું દ્રષ્ટા થયો, એવી રીતના તું સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા થઈ જાવે. તો સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા કેવી રીતના થવાય એનું જ્ઞાન ગુરુ મહારાજ એને સમજાવે છે. તો પછી શિષ્યને કહે છે કે ઈ સ્થૂળ દેહ છે એ કેવો છે એનું હવે હું તને જ્ઞાન દઉં છું. તો એ જ્ઞાન હવે આગળ આવે છે 53મા દુઆમાં. તો કે અંતકરણ, પ્રાણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, વિષય પંચિંગ 5. તો બંને અપંચીકૃત ભૂતો થકી એને વિશેષ સમજીને વાંચ. જે આ બધા જે અપંચીકૃત હતા, હવે એ પાંચનું મિશ્રણ થઈ ગયું ને એટલે એકબીજામાં ગોઠવાઈ ગયા. એ ગોઠવાઈ કેવી રીતના ગયા? એને અંતકરણ કેવું છે, પ્રાણ કેવા છે, જ્ઞાનેન્દ્રિયો કેવી છે, કર્મેન્દ્રિયો કેવી છે, એના વિષયો કેવા છે, દેવતાઓ કેવા છે, ને એને પંચંગ કીધું. પંચંગ એ 5નું જે છે એ પંચંગ જે છે એ બધા અપંચીકૃત હતા અને અપંચીકૃત ભૂતો થકી હવે એને વિશેષ સમજીને વાંચ. બરાબર. એ બન્યા છે, હવે બની ગયા છે અપંચીકૃત. હવે એનું જે જ્ઞાન જે છે એ આપણે આવતીકાલે લેશું. હવે આપણે સ્થૂળ દેહનો એ પૂરો કર્યો, સૂક્ષ્મ દેહની જે જ્ઞાન, અંતકરણ ને પ્રાણ બધું કાલે કરશું. તમે એને બધાને વાંચો. અને દુઆ થયા આપણા 53. બરાબર. તો હવે આપણે અહીંયા સત્સંગને
વિરામ દેશું, સમય પણ ઓછો થઈ ગયો. હા. ઓમ પૂર્ણમદ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે શિષ્યને એક એવો ભાવ જાગ્યો છે કે આ સ્થૂળ દેહ જે છે એ હું નથી, તો આ સૂક્ષ્મ જે છે જન્મે છે અને મરે છે, જે આત્મા સ્વરૂપે જે છે, જે સ્થૂળ દેહ તો મારો અહીંયા રહી જાય છે, તો હું તો જન્મતો નથી ને મરતો નથી, એવું એની અંદરથી થઈ ગયું. તો હજી એનો અહંકાર હતો કે સૂક્ષ્મ દેહ હતો એનો. તો પછી ગુરુ મહારાજ પછી કહે છે, ના ઈ વાત નથી, હજી ધ્યાનથી સાંભળ. ગુરુ કહે, બેટા બેઉ દ્રશ્ય છે, દ્રષ્ટા તું તે સૂક્ષ્મ કેમ થાય? જો ન માને તો પ્રથમની પેઠે જોને વિચારી મોહ તારો જાય. બરાબર. તો હવે ગુરુ મહારાજ યુક્તિ મુક્તિ થી જેમ આ દેહ આખો આપણો સ્થૂળ દેહના વિકાર બતાવ્યા, સ્થૂળ દેહના તત્વો બતાવ્યા, પંચભૂતનું મિશ્રણ છે, પછી પંચભૂતમાં 25 બધું છે, તે સ્થૂળ દેહના વ્યવહાર થાય છે, સ્થૂળ દેહ જન્મે છે, વધે છે, વિકાર છે એના બધા જેમ ગળો છે એમ એવી રીતના હવે એવી રીતના આવે એને સૂક્ષ્મ દેહના બધા જે એની જે ક્રિયા જે છે, સૂક્ષ્મ દેહના જે પાર્ટ છે, જે તત્વો જે છે, એ બધા જુદા જુદા કરીને એનું જ્ઞાન બતાવશે એને. એટલે એને કીધું કે જેમ જે સ્થૂળ દેહ જેમ તારો જેમ સ્થૂળ દેહનો તો હું દ્રષ્ટા થયો, એવી રીતના તું સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા થઈ જાવે. તો સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા કેવી રીતના થવાય એનું જ્ઞાન ગુરુ મહારાજ એને સમજાવે છે. તો પછી શિષ્યને કહે છે કે ઈ સ્થૂળ દેહ છે એ કેવો છે એનું હવે હું તને જ્ઞાન દઉં છું. તો એ જ્ઞાન હવે આગળ આવે છે 53માં દુઆમાં. તો કે અંતકરણ પ્રાણ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો વિષય પંચિંગ 5, તો બંને અપંચીકૃત ભૂતો થકી એને વિશેષ સમજીને વાંચ. જે આ બધા જે અપંચીકૃત હતા, હવે એ પાંચનું મિશ્રણ થઈ ગયું ને, એટલે એકબીજામાં ગોઠવાઈ ગયા. એ ગોઠવાઈ કેવી રીતના ગયા? એને અંતકરણ કેવું છે, પ્રાણ કેવા છે, જ્ઞાનેન્દ્રિયો કેવી છે, કર્મેન્દ્રિયો કેવી છે, એના વિષયો કેવા છે, એના દેવતાઓ કેવા છે, ને એને પંચંગ કીધું. પંચંગ એ પાંચનું જે છે એ પંચંગ જે છે એ બધા અપંચીકૃત હતા, અને અપંચીકૃત ભૂતો થકી હવે એને વિશેષ સમજીને વાંચ. બરાબર. એ બન્યા છે, હવે બની ગયા છે અપંચીકૃત. હવે એનું જે જ્ઞાન જે છે એ આપણે આવતીકાલે લેશું. હવે આપણે સ્થૂળ દેહનો એ પૂરો કર્યો, સૂક્ષ્મ દેહની જે જ્ઞાન અંતકરણ ને પ્રાણ બધું કાલે કરશું. તમે એને બધાને વાંચો. અને દુઆ થયા આપણા 53. બરાબર. તો હવે આપણે અહીંયા સત્સંગને વિરામ દેશું, સમય પણ ઓછો થઈ ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એવી રીતના આપણે ભજવા જોઈએ કે ભગવાન ઉપર છોડી દઈએ તો જ સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત થાય. નહીતર હું કરીને મારું કરીએ અને ભગવાનની ક્યાંક લાજ વેરાય એવું થઈ જાય પછી. બરાબર. ભગવાન પોતાનો અહંકાર તો એટલે ભગવાન કે ને કે સત્ય અને દુઃખ. અરે સત્ય અને દુઃખ એવું આપે, એનો અહંકાર અંદર રહી જાય ત્યાં સુધી દુઃખ આવે એને. પૂર્ણ સમર્પિત નથી, હજી પોતા પાસે કંઈક રાખ્યું છે એને. એટલે ભગવાન કહે છે કે તું ભક્તિ મારી કરે છે અને તું હું કરવા બેઠો છે, તો તને ઈ પહેલું જ તને કરવું પડશે. ઈ કે ઈ તું નથી કરતો, હું કરું છું. તને પહેલું ઈ શીખવું પડશે તને. એટલે એ શીખાડવા માટે ભગવાન દઈને પાછું લઈ લે. તો એ મૂર્ખ દુઃખ સુખમાં પડ્યો રહે અને સમજે નહીં કે ભગવાન ઘડી ઘડી ઠોકરું મારે છે. ભગવાનનું કહેવાનો મતલબ શું છે? ભગવાન શું કહેવા માંગે છે? તો શું કહેવા માંગે છે? તો ગીતામાં ઊંડા ઉતરી, આ સત્સંગમાં ઊંડા ઉતરી તઈ ખબર પડે ને. એટલે કે ને કે મન મુખ્યા ક્યાંય ના રહે. પછી ગુરુ વગરની ને સત્સંગ વગરની જે ભક્તિ કરે ને, મનમાંની ભક્તિ કરે ને, એને બહુ દુઃખ આવે. એને જે ભગવાનનું ભજન નથી કરતો ને ખાલી મહેનતનું કમાઈને ખાય છે ને, એના કરતા પણ જે ગુરુમુખી જે નથી, મનમુખીઓ જે છે, સત્સંગ વગર જે ભક્તિ કરે છે, દેખાદેખી દોડ્યું કરેલો ને, એને ભગવાન ક્યાંય નો રહેવા નહીં દે. બાવો બે પાયથી રે એમ કીધું. બહુ જ દુઃખી થઈ જાય. એટલે ભક્ત પેલા ગુરુ કરો. બરાબર. ગુરુ પાસેથી જ્ઞાન લો. પેલા ગુરુ કરો. ગુરુ પાસે જઈ અને તમે એને આજીજી કરો, એને વિનંતી કરો, પ્રાર્થના કરો કે મને યોગ્ય હોય એવું તમે મને દો.
જેથી કરીને હું ભક્તિ કરી શકું ભગવાનની. બરાબર, મને રસ્તો બતાવો તમે કે કયા રસ્તે મારે હાલવાનું છે, બધું જ સોંપી દો ગુરુને. તઈ તમારો ઉદ્ધાર થાય ને ભગવાન રાજી થાય. ગુરુમુખી ઉપર ભગવાનની એટલી પ્રસન્નતા હોય, એટલી પ્રસન્નતા હોય, આખી પ્રકૃતિ એનો સાથ આપે ગુરુમુખીને. જય ગયું. સદભાગ્યાની હવે વાત આવી છે ત્યાં આપણે પંચીકરણના દુઆમાં શું આવશે એ પંચીકરણના દુઆમાં કાલે આપણે કારણ દેહને પૂરો કર્યો. બરાબર, કારણ દેહના બધા મેન વસ્તુ શું યાદ રાખવાની આવશે? 90 તમને લેસન દઉં આજ. ભલે જયામાં આવી ગયા, જયામાં કદાચ ઓછું કદાચ એને ઓછું યાદ રહે પણ તો યાદ રહેશે. તમે હવે ડોસી હો એને તમને આજનું લેસન એ કે પંચભૂત તમને યાદ રહ્યા. બરાબર, બરાબર. વિવેક વૈરાગ્ય આ તો બધું આપણે હવે મગજમાં બેઠું કે વિવેક કે યાદ ન રહે તોય આપણે મગજમાં બેસી ગઈ અમુક વાત કે ભાઈ આટલું આટલું આપણે આપણા આત્માની ઓળખ માટે અને આપણે રોજના સત્સંગ માટે અમુક વસ્તુ આપણા જીવનમાં આપણને જાણકારી હોવી જોઈએ ને આપણે આવડવું પણ જોઈએ કંઈક. બરાબર, તો કંઈક બેઠા હોઈએ તો બે વાતો કરીએ તો કોઈક ક્યાંક શબ્દ આવે તો આપણે તરત લાઈટ થાય અંદરથી. બાકી તો તમે સાક્ષી છો અને તમારે વધારે પડતું ધ્યાન જપ કરવાની અને આ દેહથી આપણી વૃત્તિ, બરાબર, આપણી જે વૃત્તિ છે સુરતા છે દેહથી પર થાય એનો રોજ અભ્યાસ કરવાનો, એને નિધ્યાસન કહેવાય. કરવાનું રોજ હે કે રોજ બેસીને થોડુંક સીધું બેસવાની ટેવ રાખવાની અને ઓમકાર જેટલો થાય એટલો ઓમકાર ભણવાનો. ઓમકાર અંદરથી મનમાં ઓમકારના જાપ કરવાના. એકાદિક માળા ગુરુ મંત્રની કરી મંત્ર જાપ કરી અને ઓમકાર સાથે ધ્યાન કરવાનું અને પછી ધીમે ધીમે જેટલો સમયગાળો વધે એટલો સમયગાળો વધારતા જાઓ અને તમે દેહથી પર થતા જાઓ. બરાબર, આ દેહ છે એનાથી તમે સુરતા ઉપર લઈ જવાની અને આકાશમાં ધ્યાન કરવાનું. એ તમારે રોજ કરવાનું. પછી એમાં તમને મજા આવશે અને તમને એમાં કંઈક અડચણ થાય, મૂંઝારણ કોટવણ થાય ત્યારે મારી જોડે સત્સંગ કરી લેવાનું. વળી આપણે દિવાળી કરીને જ્યારે સત્સંગ કરશું ને તે આપણે સવાર સાંજ એ જ અભ્યાસ કરશું અને તમને બધાને એવો શક્તિપાત કરાવીશ કે તમારી જલ્દી જેટલું બને એટલી તમારી વૃત્તિ દેહથી પર થઈ જાય. બરાબર, એ તમારે ગુરુ કૃપાથી થશે અને એ ગુરુ કૃપા થશે તમારા ઉપર. પણ આપણે બીજું શું કરવાનું એ રોજના આનંદ માટે કે વેદાંતનો સત્સંગ કરવો જરૂરી છે આત્મજ્ઞાન દઢ કરવા માટે. તો એનામાં આપણે હવે 4 શરીર લીધા ને, 4 શરીર યાદ રાખવાના. પહેલા સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. બરાબર, આ એક નાની એક વ્યાખ્યા છે, બહુ આમાં કોઈ યાદ રાખવાનું ના આવે. આપે જે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 વિષય, એ બધું એના દેવતા કયા કેના દેવતા છે, કેનું કેમ ત્રિપુટી, એમાં કોઈ ભેજાપુડી કરવાની જરૂર નથી. એ બધી ભેજાપુડી પોતે થયા રાખશે અંદર. બરાબર, આપને પોતાને ખબર પડશે ધીમે ધીમે કે ભાઈ આના દેવતા આ જે છે. બરાબર, આંખના દેવતા સૂર્યદેવ છે ખબર છે, જીભના દેવતા વરુણ છે આપને ખબર છે. બરાબર, વાણીના દેવતા અગ્નિ છે ખબર છે. અમુક આપણને ખબર હોય જ, એ ખબર હોય ને એની ક્રિયા એ હાલેલી એ આપણને એના સાક્ષી છીએ એ વસ્તુને દઢ કરવાની હે. એ સત્સંગમાં રોજ નવી વાતો આવશે. ભગવદ્ ગીતામાં એ જ આવશે. પછી આપણે યોગ વશિષ્ઠ રામાયણ લેશું એમાં ભગવાન શ્રી રામને વશિષ્ઠ મુનિ સત્સંગ કરાવે તો આખો સત્સંગ એવો જ કરાવે કે આપણે આનંદ જ આવે અંદર. બરાબર, આપણે એમ થાય કે આટલો આનંદ હોય સત્સંગમાં. તો એવા ને એવા બધા પુસ્તકો પછી ધીમે ધીમે આપણે જ્યારે લેશું ને ત્યારે આપણા સંસારનું જ આવશે, આપણા જીવનું જ આવશે અંદર કે જીવ આનંદ કેવી રીતના કરેલો અંદર. બરાબર, એને આનંદ કેવી રીતના આવેલો, આનંદ જ પ્રગટ થશે. તો આપણે યાદ શું રાખવા, સતબુદ્ધિ જે છે ને સતબુદ્ધિ આપણાથી નથી આવતી, કોઈ માણસથી નથી આવતી, ભક્તિમાંથી આવે છે. કોકના આશીર્વાદથી આવે છે, કોકની કૃપાથી આવે છે, લોહીમાંથી આવે છે, સંસ્કારમાંથી આવે છે. નાની મામા સંસ્કારે. બરાબર, તમે માવતરે જાઓ તો નાની માની માળા ફરતી હોય, નાની માં દાન કરતા હોય તો એ નાની માના જે અંદરની જે રોજની ભગવાન પ્રત્યેની હોય એ લોહીમાં આવી, સંસ્કારમાં આવી. બરાબર, તમારા સંસ્કારમાં આવી ને એવી રીતના મીનુના સંસ્કારમાં આવી. બરાબર, એ સંસ્કારમાં આવી રહી ને પેલું તો કૃપા ઈ થઈ કે લોહીમાં આવ્યું. લોહીમાં આવી ઈ જ નીકળે બારે. બરાબર, તો હવે બીજું શું થયું કે લોહીમાં આવી એટલે ભક્તિ કરી આપે.
છાની છૂકની ભક્તિ કરી, બરાબર, કે આપણે કંઈક જાણવું છે, કંઈક જાણવું છે, કંઈક જોઈએ છીએ, કંઈક જોઈએ છીએ, એટલે આપણે સતત ભગવાનની માળાઓ કરી ઉઠી ઉઠીને. કેને ખબર ના પડે ને માળાઓ એમ રાતની ઉઠીને નબ્બાઈ કરી એ મને હવે ખબર પડે. અહીંયા હું એને પૂછવા નથી ગઈ કે રાતની માળાઓ કેટલી કરી એને ઉઠીને. મીનુની કદાચ મને ખબર હોય કે અહીંયા ભક્તિ કરતી કરતી ગઈએ, ત્યાં રોજ મને ફોન કરે એટલે રોજ મને કે મેં આજે આમ કર્યું કે તેમ કર્યું, પેલું કર્યું, પણ નબ્બાઈ તો મને ફોન કરી નથી કેતા ને, બરાબર. તો નબ્બાઈ આજ મીનુ ને હારે કાં બેઠા હે, તો એને છની મની માળાઓ કરી હોય ને એ નબ્બાઈને જ ખબર હે ને ભગવાનને જ ખબર હે. એ મીનુને ખબર નથી, એના ઘરવાળાને ખબર નથી, એના દીકરાને ખબર નથી, એની માને કદાચ ખબર નહીં કીધું, એના ગુરુને પણ ખબર નથી, મને પણ ખબર નથી કેટલો, પણ ભગવાનને ખબર છે. આજ પ્રમાણ છે એને પોતાનો એનો સાક્ષી તો બેઠો હોય ને અંદર, એને કેટલી માળા કરી એનું અંદર સાક્ષી બેઠો એ બારે આવેલો હવે, સમજાઈ ગયું? એનો અંદર સાક્ષી બેઠો હોય, એ સાક્ષી આજે સાખ પૂરેરો કે આને કેટલી માળા કરી હોય નિષ્કામ ભાવે. ઈ ક્યાંથી આવ્યું? તો કે ઈ લોહીના સંસ્કાર માંથી આવ્યું. હે, ઈ છની મની માળાઓ કરીને ક્યાંથી આવ્યું? કે ઈ ખાટલે બેઠી ડોસીએ કરે રે ને ઉમાઈની માં, હે, તો આજે અહીંયા એનું લોહી નહીં કરે, એનું લોહી, એનું લોહી ઈ જ કરે, ઈ લોહીના સંસ્કાર. હે, કે આપે કેટલા સદભાગી કે આપને એવી માના પેટે જન્મ જડ્યો કે આપે અંધારામાં ભજન કર્યું, અંધારામાં ભજન કર્યું આપે, બરાબર. અંધારામાં વીજળીના ચમકારા થયા તો ઈ આપણા ઉપર ઈ કૃપા થઈ, બધી કૃપાઓ ભેગી થયું, ભગવાનની કૃપા થઈ, તે ભગવાને આપણને હવે સદબુદ્ધિ આપી. ભગવાન કે જેને હું મારો કરું છું ને એને સદબુદ્ધિ આપું છું. તો એ રાતનું અંધારામાં થયેલું ભજન એ ભગવાને સ્વીકાર કર્યો, નિષ્કામ ભાવેલો હતો, એટલે ભગવાને આપણને સદબુદ્ધિ આપી, અને એ સદબુદ્ધિ હવે કામ કરે રહી. નહીતર અહીંયા કામ કરે બેહવામાં, માયા મૂકીને અહીંયા બેહું એટલે શું? એ કઈ આપણા હાથની વાત હે? આ ભગવાન કરતા પણ માયા બળવાન છે. આ જીવનું તો કઈ ડાળીઓ ના આવે આમાં, કઈ ઉત્પાત થઈ જાય ને કઈ મારું મારું કરવા માંડે ને કઈ એને કોઈ દુનિયા ઢેસડી જાય ને કઈ એના કેવા ને કેવા મામલા ઉભા થઈ જાય. આમે અહીંયા તો ઉભો કરી નાખે કે ઉભો થા. ઈ બધું તમારા છોરા અત્યારે છનામના રમેરા, તમારા છોરા તમે જેમ કહો એમ કરેરા, તમારા ઘરવાળા એ આમ દુનિયામાં મજા આવે એવી લીલા લેરું કરેરા, દાન પૂન કરેરા ને એને મજા આવે એમ કરેરા, બરાબર. નીતિ ને યુક્તિથી બધું કામ કરેરા, બરાબર. તમે કેવી હાવ શાંતિ બેઠી હો, તમારા પેટમાં પાણી હલેરું કેના નામનું, તમારા છોકરા નામનું કે તમારા ઘરના નામનું કે રૂપિયાના નામનું કે તમારા ઘરવાળા નામનું હલેરું પાણી પેટમાં, હે, ગમે છે મેળાના નામનું હલેરું પેટમાં પાણી કે મેળા ભાગી જશે એમ. ભગવાનની કેવી ઉપરા કે તમારા પેટમાં પાણી ના હલે એટલે અંધારું કરી દીધું બારે. તમારા પેટમાં તમારા છોરાના નામનું કે છોરા બીજાના છોરા મેળા ફરી આવેલા, અમારા છોરા ઘરમાં બેઠા, છોરાના નામનું પેટમાં પાણી હલતી, એ ભગવાને ઉપકાર કર્યો કે ભાઈ છોરાને કહેવાય વરસાદમાં કેમ જશું. આવી લીલા હોય ભગવાનની, આને અવતાર કહેવાય. આ રોજ અવતાર થાય. હે, ભગવાન યુગે યુગે અવતરે છે, ભગવાન રોજ અવતરે છે. ભગવાનની રોજ જન્માષ્ટમી ઉજવાય રહી, રોજ ભગવાન છે કે મધ્યમમાં 7 દિવસ આમ છે ને 7 દિવસ આમ છે, વચમાં અષ્ટમી છે. એ અષ્ટમી સવાર છે, સાંજ છે, બપોર છે, એમ અષ્ટમી હરેક પડી અષ્ટમી છે ભગવાનની. મધ્યમ જે છે, વર્તમાન જે છે, તમે અત્યારે શું કરો છો એ જ અષ્ટમી છે. એટલે આવું જે છે જીવન આપણું, સદભાગ્ય આપણું જે છે એ સદભાગ્યના રોજ વખાણ કરી લેવા. શરૂઆતમાં સ્થૂળ દેહની વાત કરી કે સ્થૂળ દેહ કેવી રીતના બન્યો, તો પંચભૂતથી આ સ્થૂળ દેહ બન્યો અને કેટલા તત્વો. પછી સૂક્ષ્મ દેહ બન્યો. સૂક્ષ્મ દેહ છે કેવી રીતના છે, તો સૂક્ષ્મ દેહના જે તત્વો બતાવ્યા કાલે, અને કાલે જે તત્વો બતાવ્યા સૂક્ષ્મ દેહના, એ 33 તત્વો સૂક્ષ્મ દેહના થયા, 33 થયા સ્થૂળ દેહના, બરાબર. તો એ જે તત્વો જે બતાવે છે, તો આપણે એ તત્વો જે છે એ આપણો દેહ છે, બરાબર. તત્વોનો બનેલો દેહ છે, તું નથી. પણ એ દેહ જે તત્વોનો બનેલો છે એ આપણે લઈ ક્યાં જાય છે? એ દેહ, આ દેહની અંદર જ આત્માની ઓળખ છે ને. મનુષ્ય દેહની અંદર જ આત્માની ઓળખ છે, એટલે પંચીકરણની અંદર આત્માની ઓળખ છે એમ કહેવા માંગે છે. પંચીકરણ ક્યાં છે? તો તમે જ પંચીકરણ છો પોતે જ, બરાબર.
82 તે 33 તત્વો સ્થૂળ દેહના તમારા, 33 તત્વો તમારા સૂક્ષ્મ દેહના, જેટલા મારા એટલા તમારા બધાયના. હે એ તત્વો જે છે એ જે અંદર જે છે એ કર્ણ સાધનો, કર્ણ એટલે સાધન. કયા સાધન? તો કે 5 સાધન જે ભેગા થઈને આખું જે આ શરીરની અંદર પંચીકરણ જે બન્યું છે એ જે સાધન છે, જે એ સાધન છે. બરાબર. ઘટ જેમ સાધન પાણી ભરવા માટે ઘડો છે, એમાં આ જે છે એ બધું અંદર ભરવા માટે છે. બરાબર. એમાં જે ભરો તે ભરાય. અજ્ઞાન ભરો તો અજ્ઞાન ભરાય, જ્ઞાન ભરો તો જ્ઞાન ભરાય. બરાબર. રોટલા ભરો તો રોટલા ભરાય, પાણી ભરો તો પાણી ભરાય, ચાય ભરો તો ચાય ભરાય, અંદર વેર ભરો તો વેર ભરાય, પ્રેમ ભરો તો પ્રેમ ભરાય. બરાબર. એટલે અલગ અલગ શરીરમાં અલગ અલગ વસ્તુ ભરવાની આવે, અંદર ભરવાની આવે. એ ઘડો હોય તે બરાબર, એ ઘડો હોય એની અંદર બધું ભરાયનું ખબર પડે ને. કઈ ને આપણે કેટલું ભર્યું એ રામ જાણે, કેટલું પડ્યું એ માય નીકળ્યા જ રાખેલું ખૂટતું નથી. કેટલું ભર્યું એ માય, કેટલું વેર ભર્યું એ. ઓહો, માણસ આખો કેટલો ભરેલો લાગે રો. આની અંદર પ્રેમ તો જુઓ કેવો આખો પ્રેમનો સાગર છે. આ તો નક્કી આપે પ્રેમ તો ક્યાંક તો ભરેલું હશે ને અખૂટ. તો એ જે અખૂટ જે ભરેલું છે એ અંદર આપણું અંતઃકરણ જે છે એ ભરેલું છે. આત્મા કોરો કડાક છે. આ બીજાનું ભરેલું હોય તો ભલે ને પોતાનું ભરેલું હોય તો ભલે. એ ખબર કોને પડે છે? આપણને ખબર પડે ને, જીવને ખબર પડે ને. બરાબર. એ જીવને ખબર પડે. જીવ શબ્દ વાપરીએ કે ચિદાભાસ વાપરીએ કે કુટસ્થતા વાપરીએ, જે કઈ વાપરીએ કે આત્મા શબ્દ વાપરો, એના બધા પર્યાવાચિક શબ્દો છે આત્માના. એ આત્મા જે છે એ શરીરની અંદર બેઠો એ સર્વનો સાક્ષી છે. આ જેટલી વસ્તુ જે છે એ બધી જ વસ્તુનો એ જે આત્મા જે છે ને એ સાક્ષી છે ને, એ સાક્ષી એ સુધી આપણને આ પંચીકરણ પહોંચાડે. પછી સ્વયં પોતે સાક્ષી જે પ્રકાશમાન છે એવો એક અનુભવ છે. અહીંયા એની એક અનુભૂતિ થઈ જાય છે અને થઈ ગઈ છે અને બધાને થાય છે. અને એવી શ્રદ્ધાથી વેદાંતનો ખૂબ અભ્યાસ કરવો, શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કરવો, શ્રદ્ધા પાકી કરવી અને નિત્ય કરવું. જે વસ્તુ નિત્ય છે એમની સાથે નિત્ય સંબંધ રાખવો. બરાબર. જે નિત્ય નથી, અનિત્ય છે, એમની સાથે નિત્ય સંબંધ રાખવાથી શું ફાયદો? જે માયા જે છે એ નિત્ય જ નથી, અનિત્ય છે. બરાબર. એ રોજ પરિવર્તન છે, રોજ બદલે છે. તો એની સાથે રોજ શા માટે સંબંધ રાખવો જોઈએ? કે ઓધા જાણીએ વરરાધાજીનો વખાણીએ. તો જે આપણી સાથે જે નિત્ય સંબંધ નથી એમની સાથે આપણો શા માટે નિત્ય સંબંધ હોય? જે નિત્ય જે છે એની સાથે નિત્ય સંબંધ રાખો. બરાબર. જે નિત્ય આપણું સ્વરૂપ છે, જે નિત્ય જે છે એની સાથે નિત્ય સંબંધ રાખો તો કેટલો આનંદ. સતત એમની સાથે રહ્યો કે નિત્ય છે, જેને સાથ આપણો કદી પણ નથી છોડ્યો. બરાબર. જે સર્વ સાક્ષી છે, કાયમ આપણી સાથે છે, સુઈ જાય તો આપણી સાથે છે, સપનામાં આપણી સાથે છે, ખાણ શરીરમાં આપણી સાથે છે, અજ્ઞાનમાં આપણી સાથે છે, બધી જ જે આપણી સાથે છે. હવે એમનો સંગ કરવો, હવે એને સત્સંગ કહેવાય. સતનો સંગ એટલે સતચિત્તને આનંદ. એમાં સત સ્વરૂપ પરમાત્માનું છે એ નિત્ય છે. એમનો સંગ થાય એને સત્સંગ કહેવાય. બરાબર. તો આ તમે જે પંચીકરણની અંદર કે તમારી અંદર કે મારી અંદર સાક્ષી બેઠો છે એ નિત્ય છે. એ કેવો છે કે આ આટલી વસ્તુ આપણા શરીરમાં પડી છે એનો સાક્ષી છે એવું આપણે સતત એને યાદ કર્યા જ રાખી. બરાબર. સત્સંગમાં બેસીએ, સત્સંગમાં ન બેસીએ, ધ્યાનમાં બેસીએ, માળા કરવા બેસીએ, કામ કરતા હોઈએ તો બધું જ આપણે કહીએ કે હું એનો સાક્ષી છું. એવી રીતના આપણે સતત અંદર ભાવ જાગૃત રાખી તો આપણે એનો સંગ કર્યો કહેવાય ને. એ સત્સંગે જે સાક્ષી જે નિત્ય છે, તમારી સાથે જ છે, એ સત છે, સત સ્વરૂપ છે પરમાત્માનું. બરાબર. પછી સ્વયં પ્રકાશ એ ચિદ સ્વરૂપ છે. અને એવો જયારે અનુભૂતિ જયારે થવા લાગે ને ત્યારે અત્યધિક એટલો બધો આનંદ આવે. એમ આનંદ સિવાય કાંઈ ન હોય. એ પરમાત્માનું પ્રાગટ્ય સ્વરૂપ છે. પોતે અંદરથી આનંદ આવે ત્યારે સમજી લેવાનું કે મારો આત્મા જાગે છે. અંદર આત્મા જાગે છે એટલે મને આનંદ આવે છે. આત્મા જાગી ગયો હવે એનો એ સ્વરૂપ પ્રગટ છે એનું. એ આત્મા જયારે જાગેલો હોય, એ જયારે પ્રગટ હોય ત્યારે આજુબાજુમાં આટા મારવાને ખબર પડે કે આનું વ્યક્તિત્વ કેવું છે. જો કેવો માણસ આનંદમાં છે, દુઃખમય આનંદમાં ને સુખમય આનંદમાં. આટલી વ્યાખ્યા છે. હવે આપણે પંચીકરણના દુઆ લેશું.